જયમાલા છે, આ મારા હસબન્ડ છે, એમનું નામ છે રક્ષિતભાઈ. સેમ્પલ હાઉસ અમને ખૂબ ગમ્યું અને એની એમ્યુનિટીઝ એકદમ સ્પેશિયસ છે, એમ્યુનિટીઝ પણ બધી સારી છે. અને સેમ્પલ હાઉસ જોયા પછી જ અમને એમ લાગ્યું કે જે અમે એક અમારું ડ્રીમ જોતા હતા કે અમારો પણ એક આવો બંગલો હોય, અને એ જોયા પછી અમને એમ લાગ્યું કે અહીંયા અમારું ડ્રીમ ખરેખર ફૂલફિલ થાય એવું છે. ને એટલા માટે જ એ સેમ્પલ હાઉસ જોયા પછી જ અમે અહીંયા બુક કરાવ્યું. સૌથી પહેલાં તો આ એકદમ વેલ નોન છે રામેશ્વર, અને અહીંયા આવ્યા પછી અમે જોયું કે એમના જે બધા પ્રોજેક્ટ છે અહીંયા, એવું નથી કે ખાલી આ એક અમે જે નોંધાવ્યું ગ્લોરી એમાં જ છે. 3 BHK 4 BHK આગળના બધા ફ્લેટ્સ, એ બધી સ્કીમો અમે જોયા પછી અમને એમ લાગ્યું કે રામેશ્વર પૂરેપૂરો ભરેસો મુકાય એવું છે, અને એટલા માટે જ અમે અહીંયા અમારું એક ડ્રીમ ઘર બુક કરાવી દીધેલું છે. કાશિંદ્રા એરિયા સારો છે, ડેવલપ એરિયા છે. અહીંયા આગળ જતાં આનું ફ્યુચર ઘણું બ્રાઇટ છે, અને આ બધું વિચાર્યા પછી જ અમે એમ લાગ્યું કે આ એરિયામાં આવવાથી આગળ છોકરાઓને પણ શાંતિથી જીવી શકશે. અહીંયા બધી એમ્યુનિટીઝ પણ સારી છે, ક્લબ હાઉસથી માંડીને બધું જ ઓકે લાગ્યું અમને, અને બ્રાઇટ ફ્યુચર છે એ જોઈને જ અમે અહીંયા અમારું ઘર બુક કરાવ્યું છે. જે જોઈ રહેલા છે એને તો હું કહીશ, એક વખત જોઈને જો તમે ડિસિઝન ના લઈ શકતા હોવ તો ફરીથી એક વખત અહીંયા આવો. અહીંયા ફરીથી તમે જુઓ, તમારું મન એમ જ કહેશે કે અહીંયા બુક કરાવી જ દઈએ. અહીંનું એટમોસ્ફિયર પણ સારું છે, એમ્યુનિટીઝ સારી છે, અને અહીંયાનું ક્લબ હાઉસ જોયું એ પણ સારું છે. પ્લસ બીજું ઘણું બધી એવી વસ્તુઓ છે નાની મોટી કે જે જોયા તમને એમ લાગશે કે અહીંયા રહેવાથી આપણે સુખી જીવન જીવી શકીશું. અમે અહીંયા જ્યારથી ઇન્ક્વાયરી શરૂ કરી અને બુક કરાવ્યું ત્યાં સુધીનું હું તમને કહું તો અહીંનો સ્ટાફ બહુ જ કોઓપરેટિવ છે. બધા એકદમ પોલાઇટથી, વિવેક વિનયથી બહુ જ સારી રીતે અમારી સાથે વર્તન કર્યું છે. ઇવન અમે જેટલી પણ ઇન્ક્વાયરી કરી છે એના દરેક જગ્યાએ અમને સેટિસ્ફાઈડ જવાબ એ લોકોએ આપ્યા છે. કોઈ દિવસ પણ અમને નથી ખબર કે પછી કહીશું એવું પણ નહીં. અમે જો શોર્ટ ટાઈમમાં પણ આવ્યા હોય તો ત્યારે પણ અમને ખૂબ જ અમને એટેન્ડ કર્યા છે, અને જેટલી વખત અમે કહ્યું છે એટલી વખત અમારી સાથે બહુ જ સારી રીતે લોકો વર્ત્યા છે. બીજી એક વસ્તુ જો ખાસ કહેવી હોય તો અહીંના જે બિલ્ડર્સ છે એ પણ બહુ કોઓપરેટિવ છે. અમારી સાથે પર્સનલી મુલાકાત કરી છે, અને એમની સાથે મુલાકાત કર્યા પછી અમારો એપ્રોચ તો એમ જ થઈ ગયો કે ખરેખર રામેશ્વરમાં બુક કરાવી જ દઈએ આજે, એટલે જ અમે કરાવી દીધું. થેન્ક યુ સો મચ.